અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હથિયારોની સાથે મારામારી અને તોડફોડ કરવી એ કોઈ નવી બાબત નથી। અમદાવાદના પૂર્વ કોર્પોરેટરના કાર્યાલય પર તોડફોડ કરવામાં આવી। બે શખ્સોની વચ્ચે રૂપિયાની લેતી દેતીનો મામલો એટલો વકર્યો કે તોડફોડ સુધી પહોંચી ગયો। સમગ્ર મામલો શું હતો આવો સમજીએ। क्षतिग्रस्त થયેલું બાઇક, તિજોરીના ફૂટેલા કાચ અને પૂર્વ કોર્પોરેટરના બોર્ડને થયેલું નુકસાન। આ તોડફોડના દ્રશ્યો પુરાવા સમાન છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો નથી। બાપુનગર વિસ્તારના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ સામે રહેતા એક વૃદ્ધ પરિવાર પર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો। વૃદ્ધના દીકરા પાસે પેરોલ પર છૂટવા માટે આરોપીએ ખર્ચા માટે રૂપિયા માંગ્યા। આ રૂપિયાના વિવાદને લઈને હુમલો કરવામાં આવ્યો। પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં રાત્રે તોડફોડ કરતા કેટલાક આરોપીઓ કેદ થઈ ગયા, જેના આધારે બાપુનગર પોલીસ હુમલો કરનારા અસામાજિક તત્વોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે। અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને બાપુનગરના વિસ્તારમાં રહેતા પ્રકાશ ગુર્જરના કાર્યાલય બહાર અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। ગઈ મોડી રાત્રે અંદાજિત 15 થી 20 જણનું ટોળું જે છે એ ઘૂસી ગયું હતું અને તોડફોડ મચાવીને આતંક મચાવ્યો હતો। જે પ્રકારની માહિતી મળી રહી છે કે પ્રકાશ ગુર્જર જે બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે તેમની બહાર જે છે તિજોરી, મકાન સાથે સાથે તેમનું જે બોર્ડ આવેલું છે તેની પર તોડફોડ કરવામાં આવી હતી। પેરોલ પર છૂટેલા આરોપી દ્વારા આ સમગ્ર આતંક મચાવવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી જે છે મળી રહી છે। જે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થાનિક પાસે રૂપિયાની માંગ કરવામાં આવી હતી, પરંતુ રૂપિયા ન આપતા તેને આતંક મચાવ્યો હતો અને સાથે સાથે ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની તિજોરી અને તેના કાચ પણ તોડવામાં આવ્યો હતો। જોકે બાપુનગર પોલીસ દ્વારા જે પેરોલ પર છૂટેલા હતા તે 4 આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર વિવાદમાં પ્રકાશ ગુર્જરની સીધી કોઈ ભૂમિકા નથી। પ્રકાશ ગુર્જરની ઓફિસ સામે નલિન મિસ્ત્રી પરિવાર સાથે રહે છે। આત્મહત્યાની દુષ્પ્રેરણાના કેસમાં નલિન મિસ્ત્રીનો પુત્ર જેલમાં ગયો હતો। આ સમયે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી સાથે મુલાકાત થઈ। જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી નરોડામાં એક હત્યાના કેસમાં લાંબા સમયથી જેલમાં બંધ હતો। હાલમાં પેરોલ પર બહાર આવેલા જીગર પટેલે ફોન કરીને દેવાંગને 28 માર્ચે નિકોલમાં મળવા બોલાવ્યો। આ સમયે ખર્ચના રૂપિયાને લઈ દેવાંગ મિસ્ત્રી અને જીગર પટેલ વચ્ચે નિકોલમાં ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદ જીગર પટેલ તેના કેટલાક સાગરીતો સાથે દેવાંગ મિસ્ત્રીના ઘરે આવીને ખર્ચના રૂપિયા લેવા આવ્યાનું કહીને પિતાને અપશબ્દો બોલવા લાગ્યો। આ સમગ્ર મારામારીમાં પ્રકાશ ગુર્જરને કોઈ લેવા દેવા નથી। બે ગુનાહિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે પૈસાની લેવડ દેવડને લઈને થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી। થોડાક લોકો પાઇપો સાથે અમારા કાર્યાલયની સામેના ભાગમાં રહેતા દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવા માટે આવ્યા હતા। સ્વાભાવિક રૂપે કાર્યાલય સામે જ હોવાના કારણે એ પ્રાંગણની અંદર જ આ ઘટના બની છે, જેની અંદર દેવાંગભાઈ મિસ્ત્રીના ઘર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જે બાબતે અમને જાણ થતાં પોલીસને તરત જ અમે બોલાવી લીધી હતી। પોલીસ પણ પૂરતા પ્રમાણમાં હાજર રહી ફરિયાદ લઈ અને જે કોઈ આરોપીઓ હતા જે ધમાલ કરવા આવેલા હતા એ તમામની શોધખોળ એ લોકોએ શરૂ કરી છે રાતથી જ। અને આ કિસ્સાની અંદર અમે રજૂઆત કરી છે કે માત્ર પાડોશીના ત્યાં જ નહીં પરંતુ સમગ્ર બાપુનગરમાં અમે જે વિસ્તારના જનપ્રતિનિધિ છીએ તે વિસ્તારની અંદર કોઈપણ ઘર ઉપર આ પ્રકારનો કોઈ હુમલો થાય, ઘરમાં રહેતા કોઈ વડીલો, વૃદ્ધો, માતાઓ, બહેનો ઉપર કોઈ પણ પ્રકારે ઈજાઓ થાય, આ પ્રકારનો માહોલ બને, ભયનો માહોલ બનાવવાનો પ્રયાસ થાય, એની સામે કડક કાર્યવાહી થાય। આ મારામારીના કેસમાં થયેલી પોલીસ ફરિયાદના આધારે હુમલાખોરોની તપાસ હાથ ધરવામાં આવી છે। એક હત્યાના કેસમાં પેરોલ પર છૂટેલા જીગર પટેલ અને તેના અન્ય સાગરીતો તોડફોડ સમયે સીસીટીવીમાં કેદ થયા હતા। આ તમામ હુમલાખોરોને પોલીસે ટેકનિકલ પુરાવા અને માનવ બાતમીના આધારે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં ફરિયાદમાં બે નામ છે, જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી અને બીજા એક આરોપી છે જે બે નામ છે સુવેલ। બેના નામજોગ છે, બાકીના અજાણા માણસો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી છે। જીગર કયા ગુનામાં હતો, કેટલા સમયથી જેલમાં છે, ક્યારે એને પેરોલ મળ્યો? આ કામના જે આરોપી છે જીગર પટેલ છે તે નરોડા પોસ્ટેના કોઈ મર્ડરના ગુનામાં આજીવન કેદના આરોપી છે અને હાલમાં પેરોલ ઉપર છે એવું અમને પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે। દેવાંગ અને જીગર વચ્ચેનું શું કનેક્શન આવ્યું કે એમની જોડે પૈસા માંગે છે અને બીજા વેપારીઓ પાસે બી માંગે છે એવા બી ફરિયાદીના આક્ષેપ છે?
દેવાંગ પણ આ 306ના ગુનામાં જેલમાં હતા, સાબરમતી જેલમાં. ત્યારે બંને વચ્ચે ત્યાં મુલાકાત થયેલી. બાકી બીજું કોઈ કનેક્શન હાલની તપાસમાં જાણવા મળેલ નથી. બાપુનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાજપના જ કોર્પોરેટરની ઓફિસ બહાર તોડફોડ કરવામાં આવતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર મદદગાર પરિવાર નામની સંસ્થા ચલાવે છે. જો ભાજપના કોર્પોરેટરની ઓફિસ બહાર બેફામ બનેલા અસામાજિક તત્વો તોડફોડ કરતા હોય તો સામાન્ય જનતાને કેવી સુરક્ષા મળતી હશે? રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.